નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 13 ની શરૂઆત કરી ચૂક્યા છીએ. ચેપ્ટર નંબર 13 જેનું નામ છે સંભાવના, અને તેમાં આપણે પહેલો ટોપિક જોયો હતો કે શરતી સંભાવના એટલે શું. થોડુંક રિવિઝન કરી લઈએ. શરતી સંભાવના એટલે કે ધારો કે બે સંભાવના છે, બે ઘટના છે. એક ઘટના છે E અને બીજી ઘટના છે F, અને આ તમને એવું કીધેલું છે કે આ F ઘટના તમને આપેલી છે, તો આ F ની શરતે E ની સંભાવના શું થાય, તો એ થશે P of E છેદ F એના છેદમાં P of F. આ તમે ગોતી લો તો તમને મળે કે E સંભાવના. બરાબર. ચાલો, ત્યાર પછી આ જ કન્સેપ્ટ બેઝ આપણે એક્ઝામ્પલ નંબર 6 સુધી જોયું હતું. ત્યારબાદ આજે કન્ટિન્યુ કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 7 કે જે સ્વાધ્યાય 13.1 ના જ છે. તો ચલો એક્ઝામ્પલ જોઈએ આપણે. સ્વાધ્યાય 13.1 નો દાખલો નંબર 7. 7મા નંબરના દાખલામાં શું આપેલું છે અહીંયા, તો કે બે સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવે છે. હવે બે સિક્કા એકવાર ઉછાળવામાં આવે કે એક સિક્કો બે વાર ઉછાળવામાં આવે, બંને વસ્તુ એકની એક જ થઈ. ચલો, સિક્કાને કેટલી બાજુ હોય? બે બાજુ હોય. કેટલી વાર છે? તો કે બે સિક્કા છે, તો કે એની બે ઘાત, એટલે કે આપણા નિર્દેશ અવકાશમાં, નિર્દેશ અવકાશ એટલે કે S ની અંદર કેટલા ઘટકો આવશે? 4 ઘટકો આવશે. એટલે 4 ઘટકો કયા હશે? તો કે પહેલા 4 છે એના ભાગ્યા 2 કરો, એટલે આ થશે H અને પછી થવાનું T. 4 ભાગ્યા 2 કરો, 2 થયું. 2 ભાગ્યા ફરી પાછા 2 કરો, જવાબ આવે 1. એટલે કે H T. આ થયું તમારું નિર્દેશ અવકાશ. બરાબર છે. અને આની ઉપર તમને બે ઘટનાઓ આપેલી છે, જેમાં નંબર 1 કે તમને ઈ શું આપેલું છે અહીંયા, તો કે એક સિક્કા ઉપર કાંટો મળે. બે માંથી કોઈ પણ એક સિક્કા પર કાંટો મળે. તો કાંટો મળે એમાં કઈ જગ્યાએ કાંટો મળે, તો કે અહીંયા કાંટો મળે અથવા અહીંયા કાંટો મળે. HT TH આ થયું. પછી ઘટના F જો, એ શું કીધું છે, તો કે એક સિક્કા ઉપર છાપ મળે. એક સિક્કા પર છાપ મળે, તો એના માટે પણ એક થવાનું. છાપ ક્યાં છે? અહીંયા છે, એક જ સિક્કા ઉપર. બરાબર. આ લખી દીધી આપણે ઘટના. હવે આપણે ભણીએ E છેદ F. E છેદ F. તો E છેદ F માં શું આવશે, તો કે આમાં જે ઘટકો છે એ જ ઘટકો આમાં છે, એટલે આ આવશે E છેદ F. એટલે કે HT અને TH. બરાબર. મને ગોતવાનું કીધું છે આ બંને કેસમાં કે EF એટલે કે F આપેલું છે અને એની F ની શરતે આપણે E ની શરતી સંભાવના શોધવાની છે. એટલે કે અહીંયા આપણે ગોતવાનું છે P of E, F ની શરતે. બરાબર. આ થશે P of E છેદ F એના છેદમાં અહીંયા આવશે P of F. ચલો, સંભાવના ગોતવી છે. સંભાવનાનું સૂત્ર શું થવાનું અહીંયા, તો કે આ થશે n of E છેદ F એના છેદમાં n of S આખાના છેદમાં n of F એના છેદમાં n of S. n of S ઉડી જાય, એટલે કે E છેદ F માં કેટલા ઘટકો છે? 2 ઘટકો. એના છેદમાં F માં કેટલા ઘટકો છે? તો કે 2 ઘટકો. ઉડી જાય. જવાબ શું આવશે? 1. તો આ તમારો જવાબ. ત્યાર પછીનો બીજો એક્ઝામ્પલ નંબર 2.
એમાં ઈ ઘટના કઈ આપેલી છે તો કે એક પણ કાંટો ના મળે. ઈ ઘટના કે એક પણ કાંટો ન મળે આવું આપેલું છે. જો તો શું થવાનું તો કે આ આપણો સેમ્પલ સ્પેસ, કાંટો ક્યાંય ના હોવો જોઈએ. તો શું હોવું જોઈએ? કાંટો અહીંયા નથી, અહીંયા છે, અહીંયા છે, એટલે આ ત્રણ નહીં આવે. તો કોણ આવશે? માત્ર ને માત્ર ઈમાં આવશે એચ એચ. પછી છે એફ, એક પણ છાપ ના મળે. એક પણ છાપ ના મળે એટલે કે એફ માં શું આવશે તો કે અહીંયા છાપ છે, અહીંયા છાપ છે, અહીંયા છાપ છે, અહીંયા છાપ નથી, એટલે આ આવશે ટીટી. અને અહીંયા ગોતેલી આપણે ઈ છે એફ, ઈ છે એફ બરાબર શું થવાનું? આ થશે ખાલી ગણ. બરાબર છે? મારે તો આ જ ગોતવાનું છે કે પી ઓફ ઈ ની શરતની સંભાવના એફ ની શરત પર, એટલે કે પી ઓફ ઈ છેદ એફ એના છેદમાં પી ઓફ એફ સંભાવનાનું સૂત્ર, એટલે કે ઈ છેદ એફ માં જે ઘટકો હોય એના છેદમાં નિર્દેશાવકાશના ઘટકો વડે ભાગી દો તો તમને શું મળે? સંભાવના મળે. એટલે કે n ઓફ f એના છેદમાં n ઓફ s, n ઓફ s, n ઓફ s ઉડી જાય. તો આમાં કેટલા ઘટકો છે? આમાં કોઈ ઘટકો નથી, 0 ઘટકો છે. એના છેદમાં 2. જવાબ શું આવશે? 0. બરાબર? તો આ થયો તમારો પહેલો એક્ઝામ્પલ. ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 8. જો તે શું કહે છે તો કે પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. પાસાને 3 વખત ફેંકવામાં આવે છે. સમજો પહેલા તો કે પાસા ઉપર પરિણામો કેટલા હશે? તો કે પાસા ઉપરના પરિણામો તો કે 6 પરિણામો થવાના. 6 બાજુઓ થઈ અને 6 ની 3 ઘાત. એક પાસાને 6 બાજુ હોય અને આ 6 ની 3 ઘાત કરો એટલે કે 6 ના 6 36 એને ગુણ્યા 6, 36 નો છગડો વધી પડે 3, 6 તરી 18, 18 ને 3 21, એટલે કે આના સેમ્પલ સ્પેસમાં એટલે કે નિર્દેશાવકાશમાં કેટલા પરિણામો થશે તો કે 216. હવે આ 216 પરિણામો લખો એટલે આપણા માટે તો માથાનો દુખાવો થઈ જાય. તો આપણે શું કરીશું? આપણે શોર્ટ એન્ડ સ્વીટ માં બતાવી દઈશું કે એક પાસાને 3 વખત ફેંકવામાં આવે તો એક પાસાને 3 વખત ફેંકવામાં આવે તો એનો s શું બનશે તો કે s બનશે 1 2 3 4 5 6. પછી બીજું પાસું બીજો વખત ફેંકો 1 2 3 4 5 6. પછી ત્રીજી વખત ફેંકો તો 1 2 3 4 5 અને 6. આ થવાનું તમારું નિર્દેશાવકાશ. કઈ રીતે સાહેબ આ તમે કઈ રીતે લખ્યું તો આનો મીનિંગ એવો થાય 1 1 અને 1, પછી 1 1 2, પછી 1 1 3, એવી રીતે 1 1 એમ કરતા 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 લખો તમે એટલે આ થશે 1 1 6. એના પછી 1 2 1, એના પછી 1 2 3, એના પછી સોરી 1 2 2, પછી 1 2 3, એમ કરતા કરતા લખતા જાઓ ક્યાં સુધી તો કે 1 2 6, પછી 3 નો વારો, પછી આવશે 1 3 1, પછી આવશે 1 3 2, એમ કરતા લખતા જાઓ ક્યાં સુધી તો કે 1 3 6 સુધી, પછી 4 નો વારો, પછી 5, પછી એમ બધાનો વારો લઈ પછી અહીંથી 2 લેવાનો, એમ આ બધાનો વારો, એના પછી આ બધાનો વારો, અહીંથી 3 લેવાનો. એમ કરતા કરતા આપણે આને શોર્ટમાં આવી રીતનું લખી દીધું. બરાબર છે? ચાલો ત્યાર પછી આપણને હવે 2 ઘટના આપેલી છે. એ ઘટના પહેલા સમજી લઈએ. જુઓ તો શું કહે છે અહીંયા તો
કે પહેલી ઘટના આપેલી છે ઈ ઘટના શું છે તો કે ત્રીજી વખત ફેંકતા 4 મળે, ત્રીજી વખત ફેંકતા 4 મળે તો ઈ માં કેવા સભ્યો થવાના તો કે ઈ માં સભ્યો થશે પહેલા તો 1 2 3 4 5 6 આના બધા ચકડા થશે। પછી એની સાથે સાથે બીજી વાર પાછો ફેંકો ત્યારે આના પણ આવી રીતના ગોળ ગોળ રાઉન્ડ ફરશે અને ત્રીજા પાસામાં તો 4 મળે છે એવું આપણને કીધેલું છે। એટલે આ બધા પરિણામો નહીં આવે, માત્ર શું પરિણામ આવશે 4। એટલા કેવી રીતે લખાશે તો કે આવી રીતનું 1 1 4 પછી 1 2 4 પછી 1 3 4 પછી 1 4 4 1 5 4 પછી 1 6 4 બરાબર। સોરી, એના પછી હવે 2 નો વારો એટલે કે 2 1 4 2 2 4 પછી 2 3 4 એમ બધા સેમ્પલ સ્પેસ આખું જ લખાય બરાબર। તો આપણે આ શોર્ટમાં લખી દીધું આવી રીતનું। હવે તમે જુઓ અહીંયા આમાં કેટલા સભ્યો હશે, સભ્યોની ગણતરી આપણે લખી લઈએ કે અહીંયા સભ્યો કેટલા હશે તો અહીંયા n of s માં કેટલા સભ્યો હશે તો કે અહીંયા 6 અહીંયા 6 અહીંયા 6 એટલે કે 6 નો ઘન કેટલો થવાનો તો કે 216। અહીંયા કેટલા સભ્યો હશે n of e માં તો કે અહીંયા 6 અહીંયા 6 અને અહીંયા 1 એટલે કે 36। કેટલા સભ્યો થવાના આમાં 36 સભ્યો થવાના। હવે આગળ વધીએ એના પછી તમને ઘટના આપેલી છે f અને ઘટના f શું છે તો કે પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે, પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે એટલે કે પહેલી 2 વાર ફેંકો તો પહેલા શું મળે છે 6 જ મળે છે, આ એક ખરેખર 5 નહીં ખાલી 6 જ મળે છે। પછી બીજી વાર ફેંકો તો કોઈ નહીં મળતું, ખાલી 5 જ મળે છે અને ત્રીજી વાર ફેંકો તો ગમે એ સંખ્યા હોય 1 2 3 4 5 6 એમાંથી કોઈ પણ આટલી થઈ ગઈ। અને આમાં કેટલા ઘટકો છે તો કે આની અંદર ઘટકોની સંખ્યા જોઈએ આપણે તો n of f બરાબર અહીંયા એક ઘટક અહીંયા એક ઘટક અહીંયા 6 ઘટક, આનો જવાબ શું આવશે 6 બરાબર। ચલો હવે આપણે ગોતીએ સંભાવના, કોની સંભાવના તો કે e છેદ f ની, કારણ કે મારે શું ગોતવું છે અહીંયા મારે ગોતવું છે કે શરતી સંભાવના e ની f ની શરત એટલે આ થશે e છેદ f એના છેદમાં p of f અને અહીંયા થશે n of e છેદ f એના છેદમાં ns આખાના છેદમાં n of f એના છેદમાં n of s, અહીંયા n of s ઉડી જાય તો શું વધશે અહીંયા વધશે માત્ર ને માત્ર n of e છેદ f એના છેદમાં n of f। જો તો શું થશે અહીંયા તો કે e છેદ f શું થશે e છેદ f તો અહીંયા e માં પ્રથમ ઘટક કોણ છે તો કે પહેલી વાર જ્યારે ઉછાળો તો કોઈ પણ સંખ્યા આવી શકે 1 2 3 4 5 6 જ્યારે f માં કઈ સંખ્યા આવે છે 6 તો કોમન શું થયું તો કે 6 કોમન થાય છે। પછી જો અહીંયા આમાંથી કયો ઘટક કોમન થાય તો આમાં તો 1 2 3 4 5 6 માંથી કોઈ પણ આવે પણ અહીંયા બીજો ઘટક બીજી ઘટનામાં 5 જ છે એટલે અહીંયા બીજો ઘટક કયો થવાનો માત્ર ને માત્ર 5
5 પછી પછી અહીંયા જો તો કે ત્રીજી વાર ઉઠાડો ત્યારે 4 જ આવશે તો જ્યારે અહીંયા 1 2 3 4 5 6 માંથી કોઈ પણ આવી શકે છે તો બંનેમાં શું કોમન છે 4 તો માત્ર ને માત્ર આ એક જ ઘટક એવો જે છે કે જે બંનેમાં કોમન છે બરાબર તમે જોઈ શકો છો અહીંયા 1 1 4 પછી 2 કોઈ પણ સંખ્યા પછી 4 એમ અહીંયા સંખ્યા હોઈ શકે 6 5 4 એવી સંખ્યા અહીંયા હોઈ શકે 6 5 અને 4 પછી એક જ સંખ્યા આ બંનેમાં કોમન છે એના સિવાય બીજી કોઈ સંખ્યા આમાં કોમન છે જ નહીં બરાબર છે ચાલો તો આમાં હવે કેટલા સભ્યો હશે તો કે e છેદ f માં માત્ર ને માત્ર એક સભ્ય છે અને આ સભ્યની ગણતરી અહીંયા કરી દો એટલે આ થશે જવાબ 1 ના છેદમાં 6 આ તમારો આન્સર કે e ની શરતી સંભાવના શું થશે 1 ના છેદમાં 6 ચાલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 9 એ શું કહે છે તો કે કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર એને યાદચ્છિક રીતે એક હારમાં ઊભા રહે છે તો એનો સેમ્પલ સ્પેસ શું હોઈ શકે પિતા માતા અને પુત્ર ક્રમચય અહીંયા આવશે કયા ક્રમમાં ઊભા રહે છે પહેલા પિતા ઊભા રહે છે પહેલા માતા ઊભી રહે છે કે પછી પહેલા પુત્ર ઊભો રહે છે તો આપણે એક કામ કરીએ આપણે અહીંયા આના સેમ્પલ સ્પેસ ગોતી લઈએ સેમ્પલ સ્પેસ કેવા આવશે તો કે ક્રમચય ઉપર આવશે ક્રમચય એટલે કે p એટલે કે 3p3 3p3 એટલે આ થશે 3 ફેક્ટોરિયલ એના છેદમાં 3 - 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એમના એમ નીચે આવશે 0 ફેક્ટોરિયલ એ થઈ જશે 1 તો જવાબ આવશે 3 ફેક્ટોરિયલ તો કે 3 * 2 * 1 એટલે થશે 3 * 6 6 રીતે એ લોકો આમથી આમ ક્રમમાં ગોઠવાઈ શકે બરાબર અને 6 રીત કઈ ઈ આપણે અહીંયા લખવાની છે સેમ્પલ સ્પેસમાં એક્ઝામ્પલ નંબર 9 જો તો પહેલા આપણે કહીએ કે માતા માટે આપણે કેમ લઈ લઈએ ધારો કે માતા માટે m એટલે કે મધર પિતા માટે f ફાધર અને પુત્ર માટે s હવે આનું નિદર્શાવકાશ s એ શું થવાનું તો કે પહેલા s m f પહેલા પુત્રને આગળ રાખ્યો પછી s f m માતા અને પિતાના સ્થાન ફેરવી દીધા હવે માતાને આગળ રાખીએ f s s અને f ફાધર એટલે કે પિતા અને પુત્રના સ્થાનને અદલાબદલી કરી હવે આગળ રાખીએ ફાધરને અને કોના સ્થાનને અદલાબદલી કરીશું મધર અને સન ફાધર સન અને મધર આના સિવાય બીજા કોઈ ક્રમચય બને નહીં અને આ થશે તમારું નિદર્શાવકાશ s પછી તમને ઘટના આપેલી છે f અને f ઘટના કઈ છે f ઘટના છે કે પુત્ર એક છેડા પર છે એટલે કે પુત્ર છેડા ઉપર છે પુત્ર છેડા ઉપર જો તો કઈ જગ્યાએ છે તો કે અહીંયા પુત્ર છેડા ઉપર છે અહીંયા છેડા ઉપર છે અહીંયા છેડા ઉપર છે અહીંયા છેડા ઉપર છે આ બંનેમાં વચ્ચે છે તો લખીએ કે પુત્ર એક છેડા પર હોય તો f એમાં કોણ આવશે તો કે s m f s f m m f s અને f m s આટલા ઘટકો તમારા અને આની સંખ્યા તો કે n of e
બરાબર થશે 4. હવે વાત કરીએ f ની. તો કે ઘટના f શું આપેલું છે અહીંયા? પિતા મધ્યમાં છે. પિતા મધ્યમાં છે. તો f બરાબર શું થવાનું? પિતા મધ્યમાં જો તો કઈ જગ્યાએ છે? તો કે આમાં ક્યાંય નથી, માત્ર ને માત્ર આ બે જગ્યાએ છે પિતા મધ્યમાં. એટલે કે s f m અને m f s આ બધી જગ્યાએ પિતા મધ્યમાં છે. અને આમાં કેટલા સભ્યો છે? તો કે આમાં છે બે સભ્યો. હવે વાત કરીએ e છેદ f ની. e છેદ f બરાબર ડાયરેક્ટ લખી નાખીએ. જો તો s f m આ બંનેમાં કોમન છે, m f s આ પણ કોમન છે. s f m m f અને s. તો આમાં સભ્યોની સંખ્યા શું થઈ? તો કે m of e છેદ f બરાબર અહીંયા છે બે સભ્યો માટે 2 થશે. અને હવે વાત કરીએ આપણે જે ગોતવાનું કીધું છે તે. તો આમાં આપણને ગોતવાનું કીધું છે કે p of e ની શરતી સંભાવના શોધો. તમને f અહીંયા આપેલું છે. જો શું થશે? તો આ થશે p of e f ની શરતે, એટલે કે p of e છેદ f upon f બરાબર સંભાવના ગોતવા માટે શું કરવાનું? તો કે જે સંભાવના ગોતવાની હોય એના છેદમાં ટોટલ જેટલા સંખ્યા ઉદ્ભવે એના વડે ભાગી દો. અહીંયા પણ એ જ રીતે, એટલે કે n of f એના છેદમાં n of s n of s n of s ઉડી જાય. જવાબ આવશે કે n of e છેદ f upon n of f. તો કે e છેદ f માં બે ઘટકો છે અને f માં પણ બે ઘટકો છે, માટે એની સંભાવના શું થવાની? આની સંભાવના થશે 1. તો આ તમારો જવાબ. ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. એ શું કહે છે? તો કે એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે. કાળા રંગનો એક પાસો ફેંક્યો અને બીજો પાસો લાલ રંગનો ફેંકવામાં આવે છે. ચલો તો સૌપ્રથમ આપણે પહેલા આના સેમ્પલ સ્પેસ લખીએ. તો આના સેમ્પલ સ્પેસ એટલે કે નિદર્શાવકાશ અહીંયા શું થશે? તો એક્ઝામ્પલ નંબર 10 શું કીધું છે અહીંયા? તો કે બે પાસા ફેંકવામાં આવે છે. બે પાસા ફેંકીએ તો સીધું જ સેમ્પલ સ્પેસ ડાયરેક્ટ લખી દો કે ખબર પડશે? ડાયરેક્ટ લખી આપું છું. તો ડિટેલમાં લખીએ. s બરાબર શું થશે? s બરાબર થશે 1 1 1 2. એક કામ કરીએ, એક કાળા રંગનો છે એક લાલ રંગનો છે. આપણે આ કલર પણ સ્પેસિફાઈ કરીને જ લખીએ. જો પહેલા કાળા રંગનો 1 1 1 1 1 અને 1 2 2 2 2 2 3 3 નજીક લખીએ. હવે 3 3 4 4 5 6
ત્યારબાદ અહીંયા આપણે લખીએ હવે લાલ પાસો 1 1 1 1 અને 1 હવે 2 2 2 2 2 અને 2 3 3 3 3 અને 3 હવે આવશે 4 4 5 6 આ થશે આપણું નિદર્શ અવકાશ જો પહેલા 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 એના પછી 4 1 4 2 4 3 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને છેલ્લે 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 આ થશે તમારું નિદર્શ અવકાશ S બરાબર છે અને તમને કીધું છે કે નંબર 1 કે જો કાળા રંગના પાસા પર 5 સંખ્યા મળે તેમ આપેલું છે તો જે આપેલું હોય એ આપણી શરતી સંભાવના થઈ એટલે કે P of E F એટલે તમને અહીંયા F આપેલું હતું એટલે કાળા રંગના પાસા પર કઈ ઘટના છે 5 મળે તો એ આપણી ઘટના F કહી શકો તમે પછી તેમ આપેલું હોય તો બંને પાસા પર અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તેની શરતી સંભાવના શોધો એટલે શું આપેલું છે એ તમારા માટે બીજી ઘટના થઈ જવાની અને જેની સંભાવના ગોતવાની છે જે આપણી શરતી સંભાવના છે એને આપણે શું કહેશું ઘટના E તો અહીંયા આપણે લખીએ કે ઘટના E શું થવાનું તો કે ઘટના E થશે કે બંને પાસા પર અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય બંને પાસા પર અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય હવે સરવાળો 9 કરતાં વધુ જો તો કયા કયા કેસમાં હોઈ શકે છે તો કે 9 કરતાં વધુ સરવાળો લેવાનો છે એટલે 10 હોઈ શકે તો કે જો 10 ક્યાં હશે તો કે અહીંયા 6 ને 4 10 5 ને 5 10 4 ને 6 10 અહીંયા સરવાળો 10 થાય આ સરવાળો 11 થાય આ સરવાળો 12 થાય તો આટલા કેસ થાય આપણા માટે બરાબર એટલે અહીંયા E ના સભ્યો કયા કયા થશે તો કે થવાના 6 4 6 5 6 6 5 5 5 6 અને 4 6 આટલા થશે હવે વાત કરીએ F ની F ઘટના કઈ થવાની તો કે જો કાળા રંગના પાસા પર 5 મળે કાળો રંગ એટલે કે આપણે પહેલા લીધો હતો એટલે લખીએ કે કાળા રંગના પાસા પર 5 મળે તે ઘટના એ આપણી ઘટના થવાની F હવે કાળો રંગ એટલે આપણે પહેલા લીધો હતો એમાં 5 ક્યાં ક્યાં હોઈ શકે તો કે આ બધી જગ્યાએ 5 હોઈ શકે બરાબર તો આ આપણું થવાની શક્યતાઓ 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 અને આ બંનેમાંથી કોમન આવતા હોય એ આપણે શું થવાના એ થશે આપણા E છેદ F જો તો E છેદ F શું થવાનું અહીંયા તો કે 5 આવતા હોય કોણ છે તો કે આ 2 જ છે તો કે 5 5 અને 5 6
આપણે ગોતવાનું છે શરતી સંભાવના E ની, એટલે કે P of E F એટલે કે P of E છેદ F upon P of F એટલે કે નંબર ઓફ E છેદ F upon NS નંબર ઓફ F upon NS ઉડી જાય, કેટલા વધશે તો કે નંબર ઓફ E છેદ F એટલે કે E અને F માં જે સભ્યો છે એના છેદમાં F માં જે સભ્યો છે તે, તો F માં કેટલા સભ્યો છે તો કે F માં સભ્યો છે 1 2 3 4 5 અને 6, આમાં 6 સભ્યો છે, અને આ E છેદ F એમાં કેટલા સભ્યો છે તો કે એમાં 2 સભ્યો છે, કિંમત મૂકી દઈએ એટલે આ થશે જવાબ 2 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં 3, આ તમારો જવાબ થયો 1 ના છેદમાં 3 બરાબર। ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર બી, આ તો એક્ઝામ્પલ નંબર એ, હવે આવશે એક્ઝામ્પલ નંબર બી। એમાં શું આપેલું છે તો કે જો લાલ રંગના પાસા પર સંખ્યા 4 કરતા નાની મળે તેમ આપેલું હોય તો બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તેની શરતી સંભાવના શોધો, એટલે કે બંને અંકોના સરવાળો કેટલો મળે છે તો કે 8 મળે, એને આપણે ઘટના કહી દઈએ E, અને આ થશે કાળા રંગની બદલે આપેલું છે તમને અહીંયા લાલ રંગનું। ચાલો પહેલાને આપણે કહી દઈએ E, તો કે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે। હવે સરવાળો 8 ક્યાં મળશે જુઓ તો કે આ છે સરવાળો 8, 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 અને આ થશે 8, આ બધા લખી નાખીએ। E માં થશે શરૂઆત કરીએ અહીંથી 6 2 5 3 4 4 3 5 2 6, 1 2 3 4 5, 1 2 3 4 5, ઓકે 5 થશે। પછી બીજી ઘટના F, એટલે કે જે આપેલું છે કે શું આપેલું છે તો કે લાલ રંગના પાસા પર સંખ્યા 4 કરતા નાની મળે તેમ આપેલું છે, એટલે કે આપણી ઘટના શું થવાની તો કે ઘટના F કે લાલ રંગના પાસા પર સંખ્યા 4 કરતા નાની મળે। હવે લાલ રંગના પાસા ઉપર તમે જુઓ તો સંખ્યા 4 કરતા નાની મળે તો કઈ જગ્યાએ મળે છે તો કે 1 2 અને 3, પછી અહીંયા 4 થી વધી ગઈ, પછી અહીંયા 1 2 3 4 થી વધી ગઈ, એટલે કે આટલું તમારું F થવાનું બરાબર છે। તો F લખી લઈએ, F શું થશે અહીંયા 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 4 1 4 2 અને 4 3 5 1 5 2 5 3 6 1 6 2 અને 6 3, આટલા થશે। જો કેટલા છે સભ્યો તો કે આના સભ્યો થવાના 6 થઈને 18 સભ્યો થવાના। ચાલો E છેદ F ગોતીએ તો કે E છેદ F માં કેટલા સભ્યો છે તો કે મારા ખ્યાલથી આ બે જ કોમન આવે છે, 6 2 અને 5 3 બરાબર છે। જો તમે 6 2 છે અને 5 3, એના સિવાય બીજું એક પણ નથી, એટલે આમાં સભ્યોની સંખ્યા કેટલી થવાની તો કે m of
E છેદ F બરાબર થશે 2. ચાલો અહીંયા કિંમત મૂકી દઈએ એટલે કે E છેદ F E ની શક્તિ સંભાવના આ બધું જ એમનું એમ માત્ર ને માત્ર અહીંયા ખાલી આપણે કિંમત મૂકવાની રહેશે. એ કિંમત શું થવાની તો કે E છેદ F માં કેટલા સભ્યો છે 2. E F માં કેટલા હતા F માં હતા 18. 2 ના છેદમાં 18 1 ના છેદમાં 9. તો આ થયો તમારો ફાઇનલ આન્સર. બરાબર. ચલો આ સાથે આપણે આજનો આ લેક્ચર અહીંયા રાખીએ છીએ અને મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.